ટ્રસ્ટ બરાબર આ તમે જોઈ શકો છો જે રીતે બિલો બનાવવામાં આવ્યા છે એક એક મૃત્યુદેહની પાછળ એટલે તમે જોઈ શકો છો કે સર્વિસ ચાર્જ 5% મૃત્યુ પછી સર્વિસ ચાર્જ આપવામાં આવે છે કયા પ્રકારનો સર્વિસ ચાર્જ આપવામાં આવે છે ભાઈ કયા પ્રકારનો સર્વિસ ચાર્જ તમે આપો છો સંસ્થાનોની અંદર એટલે 5% સર્વિસ ચાર્જ આપવામાં આવે છે ત્યાર પછી 18% જીએસટી તો બધી જગ્યાએ લે છે મૃત્યુ પછી પણ 18% જીએસટી તો લોકો ચૂકવે જ છે પણ શંકાનો વિષય હવે ઉદ્ભવી રહ્યો છે આ ખૂબ મહત્વનો પ્રશ્ન છે અને વડોદરા શહેરમાં જે મગરમચ્છો ગયા વખત ગયા છે ને એમને પણ પ્રશ્ન કરું છું કે આ સફાઈ ચાર્જ તમે ભલે લીધો ચલો સફાઈ ચાર્જ તમે લીધો પણ આ ટોયલેટ સફાઈ ચાર્જ આ ટોયલેટ તો ઠેકાણા નથી ભાઈ આ ટોયલેટમાં પાણીમાં સાફ સફાઈના નામે આ તમે ટોયલેટનો ચાર્જ લીધો કયા અધિકારીએ પાસ કર્યો આ ટોયલેટનો ચાર્જ કયા અધિકારીએ પાસ કર્યો પહેલા તમે જોયું કે સંસ્થાની અંદર ટોયલેટની હાલતો શું છે ઘણા સમયથી તમામ મીડિયાના મિત્રો જે અહેવાલ પ્રસારિત કર્યા શમશાનોની અંદર ત્યારે બતાવ્યું છે કે શમશાનોની હાલત કેવી હતી ટોયલેટોની સમસ્યા કેવી હતી અત્યારે સ્થળ પર જ બતાવવા નળના ઠેકાણા નથી ટોયલેટોના ઠેકાણા નથી ત્યારે જ્યાં તમે વિચારો આ પ્રકારના દ્રશ્ય એટલે ટોયલેટનો ચાર્જ લગાવવામાં આવ્યો છે તો એવી કઈ ફેસિલિટી આપી ભાઈ તમે ત્યાર પછી એક બીજો ચાર્જ બગીચાના નિર્માણ માટેનો ચાર્જ આ